જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આપણી આજની કહાની છે ઘમંડી દીકરીને પોતાના મા બાપે શીખવ્યો જોરદાર સબક. તો મિત્રો, આ કહાની એક પારિવારિક કહાની છે અને દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી જ કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની કહાની. મિત્રો, આજે સવારમાં રંભાબેન વધારે વહેલા ઉઠી ગયા હતા અને રસોડામાંથી સતત ખડખડાટનો અવાજ આવી રહ્યો હતો અને અવાજ એમના દીકરા મનીષ અને વહુ પૂનમના રૂમમાં પણ જઈ રહ્યો હતો. એટલે અવાજના કારણે તેમના દીકરા મનીષની નીંદર ઉડી ગઈ. એટલે એને પોતાની પત્ની પૂનમને કહ્યું કે અરે, આટલી વહેલી સવારમાં મમ્મી રસોડામાં શું કરી રહ્યા છે, જો તો ખરી. એવું કહેતા મનીષ જેવો ઉઠવા લાગ્યો ત્યારે પૂનમ બોલી કે અરે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. કારણ વગર પોતાની નીંદર ખરાબ ન કરો. તમારી મમ્મી એને પીવા માટે પાણી ગરમ કરી રહ્યા હશે અને તે દરરોજ આ ચક્કરમાં આપણી નીંદર ખરાબ કરી નાખે છે. તમને કેટલી વાર કહ્યું છે કે સૂતા પહેલા દરવાજો સરખી રીતે બંધ કરીને સૂવો, પરંતુ તમે મારી વાત ક્યાં માનો છો. એમણે તો આપણી સવારની મીઠી નીંદર ખરાબ કરી નાખી. કોઈ કામ ધંધો તો એમને છે નહીં. ઘરનું કામ કરવાનું હોય ત્યારે તો એમને ગોઠણમાં દુખાવો રહે, પરંતુ સવારમાં બની ઠનીને તૈયાર થઈને પાર્કમાં ફરવા જવા નીકળી જાય છે. અહીં આપણી નીંદર બગડે એનાથી એને શું કશું ફરક પડે છે. એક તો હું આખો દિવસ ઘરના કામમાં લાગેલી રહું છું અને ઉપરથી શાંતિથી સૂવા પણ નથી મળતું. એવું કહેતા પૂનમ સવારમાં પોતાના સાસુમાને કોસવા લાગી. ત્યારે મનીષે કહ્યું કે અરે પૂનમ, તું પણ જાણે જ છે કે મારી મમ્મીને ડાયાબિટીસની બીમારી હોવાથી ડોક્ટરે જ એને સવારમાં ચાલવાની સલાહ આપી છે. અને આમ પણ ઘરમાં એટલું બધું કામ પણ નથી હોતું જેટલું તું બોલી રહી છે. ફક્ત રસોડાનું તો કામ હોય છે અને કચરા પોતા કરવા માટે તો કામવાળા બેન આવે છે અને વાસણ માટે તે અલગ નોકરાણી રાખેલી છે. તેમજ કપડાં પણ મશીનમાં ધોવાઈ જાય છે. ફક્ત રસોઈ બનાવવાના સિવાય ઘરમાં તારે બીજું શું કામ હોય છે. અને એમાં પણ મારી મમ્મી તને મદદ કરે તો છે. શાક લઈ આવવું, એને ધોવું, ફ્રીજમાં ગોઠવવું, સુધારવું, આવા બધાય કામ તો તારે નથી કરવા પડતા. છતાં પણ ખબર નહીં કેમ તું આખો દિવસ કામ કરવાનું રટણ કરતી રહે છે. અચ્છા, તમે તો ખાઈ પીને પોતાની ઓફિસ જવા માટે નીકળી જાઓ છો અને પછી પાછળ ઘરમાં એટલું બધું કામ હોય છે કે એ કરતા મારી તો કમર તૂટી જાય છે. અને તમને તમારી મમ્મીની તમને ખબર જ છે, એ સાંજે પણ ક્યાં ઘરમાં શાંતિથી બેસે છે. સત્સંગ સાંભળવા માટે મંદિરમાં જતા રહે છે. ઘરે તો જરાય એમને ગમતું જ નથી. અરે, જ્યારે એમને ઘરમાં રહેવું પસંદ જ નથી તો એમને વૃદ્ધાશ્રમમાં જ મોકલી દો ને, જેથી તમારી મમ્મીને પણ શાંતિ મળે અને મને પણ એમનાથી મુક્તિ મળે. આ સાંભળતા જ મનીષ ગુસ્સામાં બોલ્યો, પૂનમ, આજે તો તે આ વાત મને કહી દીધી, પરંતુ આજ પછી આ વાત ફરીવાર ક્યારે મને કહી છે તો યાદ રાખજે, મારાથી ખરાબ કોઈ નહીં હોય. ત્યારે રંભાબેનના રૂમનો દરવાજો થોડો ખુલ્યો હતો. ત્યારે કારણ કે આ બધી વાતો એમણે સાંભળી લીધી
અને પોતાની વહુના આવા વિચાર જાણીને રંભાબેનને દુઃખ તો ઘણું થયું, પરંતુ અત્યારે વહુને કંઈ કહેવું એમને યોગ્ય ન લાગ્યું, એટલે તેઓ તૈયાર થઈને પાર્કમાં જતા રહ્યા. થોડીવાર પાર્કમાં વોકિંગ કર્યું, પરંતુ આજે એમનું મન ક્યાંય લાગતું નહોતું, એટલે તેઓ પાછા ઘરે આવી ગયા. ઘરે આવીને નાસ્તો કર્યા પછી રંભાબેન બપોરે શાક માટે લઈને સુધારવા બેસી ગયા. તે જ સમયે પૂનમ પોતાના રૂમમાંથી તૈયાર થઈને બહાર નીકળી અને બોલી કે મમ્મી, હું જરાક મારી બહેનપણીના સાધના સાથે બહાર જઈ રહી છું. કદાચ મારે આવવામાં થોડું મોડું થઈ જશે. એટલે રંભાબેન બોલ્યા, પૂનમ બેટા, મારા ચશ્મા તૂટી ગયા છે, એટલે એ રિપેરિંગ કરાવવા પડે એમ છે, અને એટલા કામ માટે હું મનીષને શું કહું? તે તો સવાર જાય છે અને રાત્રે ઘરે પાછો ફરે છે, અને તું બજાર જઈ રહી છો તો મારા ચશ્મા તું જ રિપેર કરાવતી આવજે ને. એટલે પૂનમ બોલી કે મમ્મી, આ મહિને ખર્ચો ઘણો વધારે થઈ ગયો છે, અને મારે મારી બહેનપણીના લગ્ન માટે પણ શોપિંગ કરવાની છે. એટલા માટે અત્યારે તમે આ તૂટેલા ચશ્માથી જ કામ ચલાવો, અને આમ પણ તમારે ક્યાં કઈ ઓફિસનું કામ કરવાનું હોય છે કે તમે ચશ્મા વગર નહીં કરી શકો. આવતા મહિને હું તમારા ચશ્મા બનાવડાવી દઈશ. એટલે રંભાબેન બોલ્યા, ઠીક છે બેટા. પછી પૂનમ પોતાનું પર્સ ઉપાડીને જતી રહી. ચશ્મા વગર રંભાબેનને દરેક કામમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી. એક દિવસ એમનો પુત્ર ગોલુ એમના રૂમમાં બેસીને રમી રહ્યો હતો, અને એણે રંભાબેન પાસે પાણી માંગ્યું. એટલે રંભાબેન પાણી લેવા માટે રસોડામાં ગયા, પરંતુ ચશ્મા વગર એમને બરોબર દેખાઈ નહોતું રહ્યું, કે જેને કારણે તે અચાનક તેમનો હાથ ત્યાં પડેલા કાચના ગ્લાસને અથડાયો, અને તે ગ્લાસ નીચે પડી ગયો અને તે તૂટી ગયો. જેવો જ પૂનમે રસોડામાં કંઈક તૂટવાનો અવાજ સાંભળ્યો કે તરત જ ગુસ્સામાં પોતાની રૂમમાંથી બહાર નીકળી અને જમીન પર જોયું તો કાચનો ગ્લાસ તૂટેલો પડ્યો હતો. તૂટેલો ગ્લાસ જોતા જ ગુસ્સે થતા પૂનમ બોલી, ભગવાન, તમને બે આંખો આપી છે, તો શું તમે કોઈ પણ કામ જોઈને નથી કરી શકતા? મારો આટલો મોંઘો ઇમ્પોર્ટેડ ગ્લાસ તોડી નાખ્યો. તમને ખબર છે, આ ગ્લાસ મારી મમ્મીએ આપ્યો હતો, અને તમે કોઈ પણ કારણ વગરનો ઘરમાં આટલું મોટું નુકસાન કરી નાખ્યું. ત્યારે પૂનમનો ગુસ્સા ભરી અવાજ સાંભળતા જ મનીષ પોતાની રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો કે શું થયું પૂનમ, કેમ એટલી બધી રાડો પાડી રહી છે? જુઓ ને, તમારી મમ્મીએ મારો કેટલો મોંઘો કાચનો ગ્લાસ તોડીને શેર બગાડી નાખ્યો. ખબર છે તમને, આ મારી મમ્મીએ આપ્યો હતો. એટલે મનીષે કહ્યું કે અરે, એમનાથી ભૂલથી પડી ગયો હશે, એમાં આટલી રાડો પાડવાની શું જરૂર છે? અને આ નાની નાની વાતોમાં રાઈનો પહાડ બનાવવાનું તો કોઈ તારી પાસેથી શીખે. પછી મનીષે પોતાની મમ્મી તરફ જોયું અને બોલ્યો કે અરે મમ્મી, તમે ચશ્મા કેમ નથી પહેરતા? એના લીધે જ કદાચ તમને કંઈ સરખું દેખાતું નહીં હોય. બેટા, આ મારા ચશ્મા. હજી તો રંભાબેન આગળ કંઈ બોલે એના પહેલા તો પૂનમ બોલી, ભગવાન જાણે તમારી મમ્મી કઈ દુનિયામાં ખોવાયેલા રહે છે. એમણે તો કોઈ પણ કારણ વગરનું મારું કેટલું બધું નુકસાન કરી નાખ્યું. ગડબડ કરતી પૂનમ પોતાના રૂમમાં જતી રહી, અને અહીં રંભાબેનને કશું સમજાતું નહોતું કે આખરે એમણે એવું પણ શું કરી નાખ્યું હતું કે એમની વહુ એમના પર આટલી બધી વરસી પડી. મિત્રો, હકીકતમાં પૂનમ પણ પોતાની કથિક અને મોડર્ન બહેનપણીઓને આ બધો પ્રભાવ હતો. તેની ઘણી ખરી બહેનપણીઓ પોતાના સાસુ સસરાથી અલગ થઈને પોતાની અલગ રહસ્તી વસાવી ચૂકી હતી, અથવા તો એમના સાસુ સસરાને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલીને એનાથી જવાબદારીઓથી મુક્ત થઈ અને સ્વતંત્ર જીવન વિતાવી રહી હતી. તે બધાયની દેખાદેખી કરી અને પૂનમે ઉપર તરફ પોતાની સાસુને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલવાનું
ભૂત સવાર થઈ ગયું હતું અને ઘરમાં ઘણી વખત તો પૂનમ પોતાના ફોનમાં ચોંટી રહેતી, ક્યારેક પોતાની બહેનપણીઓને પોતાના સાસુ વિશે ખરાબ કહેતી, તો ક્યારેક પોતાની માને ઘરની એક એક વાત કહી દેતી હતી. એક દિવસ જ્યારે પૂનમ પોતાના ઘરની બધી વાતો પોતાની મમ્મીને જણાવી રહી હતી, તો ત્યારે એની થોડીક વાતો રંભાબેનના કાનોમાં પડી. એટલે થોડી વાર પછી તેઓ પોતાની વહુ પાસે આવ્યા અને બોલ્યા કે બેટા, પોતાના ઘરની બધી વાતો પિયરમાં કહેવી એ સારી વાત ન કહેવાય. હજુ તો પૂનમ આટલું સાંભળવાની વાર હતી કે પૂનમ એકદમ પોતાના સાસુ પર ભડકી ગઈ અને જોરદાર રાડ પાડીને બોલી કે મમ્મી, તમને એટલી પણ ખબર નથી પડતી કે સંતાઈને કોઈ પણની વાતો સાંભળવી ન જોઈએ અને પોતાની વહુની જાસૂસી કરતા તમને જરાય પણ શરમ ન આવી. ત્યારે પૂનમના આવા વ્યવહારથી રંભાબેન એકદમ ચોંકી ગયા, પરંતુ એ કંઈ પણ કહે કોને પોતાની વહુ તો કોઈ પણ વાત સમજવા માટે તૈયાર જ ન હતી અને પોતાના દીકરાને તેઓ હેરાન કરવા માંગતા ન હતા. એટલા માટે તેઓ ચૂપચાપ આ બધા અપમાનના ઘૂંટડા પી સહન કરી રહ્યા હતા. પરંતુ આજે પૂનમ પણ ચૂપચાપ રહેવાની નહોતી. રાત્રે જમ્યા પછી જેવો જ મનીષ પોતાના રૂમમાં આવ્યો, ત્યારે પૂનમે ફરીવાર પાછી એ જ જીદ પકડી લીધી કે તમારી મમ્મી જ્યાં સુધી આ ઘરમાં છે ત્યાં સુધી તો મારું જીવવું જ હરામ થઈ ગયું છે. મારે તો એકાંત નામની કોઈ ચીજ જ નથી અને હું આ ઘરમાં કોઈની સાથે પણ ફોન પર વાત નથી કરી શકતી અને તમારી મમ્મી નાની નાની વાતોમાં મારી સાથે ટકટક કરીને રાખે છે. મેં તમને કેટલી વાર કહ્યું કે તમે તો પોતાની માને કોઈ સારા વૃદ્ધાશ્રમમાં મોકલી દો, પણ તમારે તો મારી એક પણ વાત સાંભળવી જ નથી. અને વૃદ્ધાશ્રમમાં આમના જેવા લોકો માટે તો બનાવવામાં આવે છે અને આપણે એમને કોઈ વૃદ્ધાશ્રમમાં મોકલી દઈશું તો તમારી મમ્મીને પણ ત્યાં એમની ઉંમરના ઘણા લોકો મળી જશે, તો તેમની સાથે એમનું પણ મન લાગેલું રહેશે. એટલે મનીષ બોલ્યો કે પૂનમ, જો ઘરના વડીલ આપણને કોઈ પણ સમજાવે તો એ આપણી ભલાઈ માટે જ હોય છે, પરંતુ આ બધી વાતો અત્યારે તારા દિમાગમાંની બહાર છે. અને પૂનમ, તું મારી એક વાત કાન ખોલીને સાંભળી લે કે હું મારી પોતાની મમ્મીને ક્યારેય હું કોઈ પણ વૃદ્ધાશ્રમમાં નહીં મોકલું. અને તને નથી ખબર કે મારી મમ્મીએ મારા માટે કેટલા ત્યાગ કર્યા છે અને આજે જ્યારે એમને મારી જરૂરત છે તો હું એમનું ધ્યાન પણ ન રાખી શકું તો લાછન છે મારા દીકરા હોવા પર. એટલે પૂનમ બોલી, બસ તમને તો પોતાની માં સિવાય આ દુનિયામાં કંઈ પણ દેખાતું નથી. એટલે મનીષે કહ્યું કે પૂનમ, તું નથી જાણતી કેટલી મુશ્કેલીઓથી મારી મમ્મીએ એકલા હાથે મને મોટો કર્યો છે. પોતે ભૂખ્યા રહીને મને ભરપેટ ખવડાવ્યું છે. હું જ્યારે 10 વર્ષનો હતો ત્યારે મારા પપ્પાનો સ્વર્ગવાસ થયો હતો અને તેના પછી મારી મમ્મી મને એકલો મૂકીને ક્યાંય નોકરીએ પણ જઈ શકે એમ નહોતા. એટલે એમણે ઘરે રહીને ટિફિન સર્વિસ શરૂ કરી અને સાંજે થોડો સમય બચતો તો ત્યારે તેઓ મને ભણાવવાની સાથે સાથે નાના બાળકોને પણ ટ્યુશન આપતા હતા. દિવસ રાત મહેનત કરી અને મારી મમ્મીએ મને અહીં સુધી પહોંચાડ્યો છે. હું આજે આ દુનિયામાં માન ભરી જિંદગી જીવી રહ્યો છું. ભલે મારી મમ્મી પાસે એટલા રૂપિયા નહોતા, પરંતુ છતાં પણ મારી મમ્મી દરેક ઈચ્છાઓ એ પૂરી કરતા હતા. એટલું કહેતા કહેતા તો મનીષની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો કે પૂનમ, આખી દુનિયાને છોડી શકું પરંતુ મારી મમ્મીને ક્યારેય પણ નહીં. ત્યારે મનીષની આવી વાતો સાંભળી પૂનમ પણ એ સમયે ચૂપ થઈ ગઈ અને તેના થોડાક દિવસો સુધીમાં ઘરમાં બિલકુલ શાંતિ રહી. પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો એમ પૂનમનો એ જ વાર્તાલાપ ફરીવાર શરૂ થઈ ગયો, જેને કારણે મનીષ ફરીવાર પરેશાન રહેવા લાગ્યો. ત્યારે મનીષને કશું સમજાતું નહોતું કે આખરે પૂનમને કઈ રીતે સમજાવે. એક દિવસ
પૂનમે પોતાના ઘરે પોતાની બધી બહેનપણીઓને બોલાવી અને રંભાબેનને કહ્યું કે મમ્મી, આજે અમારી આ થોડી બહેનપણીઓ આપણા ઘરે આવી રહી છે અને તમે નાસ્તો ખૂબ જ સારો બનાવો છો, તો આજે તમે એમના માટે ચા અને નાસ્તો બનાવી દેશો. ત્યારે રંભાબેનના ગોઠણમાં ખૂબ જ દુખાવો હતો, તેમ છતાં પણ પોતાની વહુની વાત માની અને તેઓ બપોરથી જ બધી તૈયારીઓ કરવામાં લાગી ગયા. એમના હાથે બનેલ તમામ આઈટમમાં એટલો સ્વાદ હતો કે મોટી મોટી હોટલના મેન્યુ પણ તેમની આ ગલફેલ થઈ જાય. અને પૂનમની બહેનપણીઓ આવે એ પહેલા રંભાબેન લગભગ બધા જ વ્યંજન બનાવી નાખ્યા હતા. ત્યારે પૂનમ રસોડામાં આવી અને પૂછવા લાગી કે મમ્મી, હજી તો કેટલો સમય લાગશે? મારી બહેનપણીઓ બસ આવતી હશે. એટલે રંભાબેન બોલ્યા કે બાકી બધું તો થઈ ગયું છે, બસ જ્યારે તમારી બહેનપણીઓ આવે ત્યારે હું આ ચા બનાવી દઈશ. એ જ સમયે દરવાજાની બેલ વાગી એટલે પૂનમે કહ્યું કે મમ્મી, તમે ચા બનાવવા મૂકી દો, મારી બહેનપણીઓ આવી ગઈ લાગે છે. ત્યારે પૂનમે ઉતાવળમાં ચાની ભૂકી સાથે ખાંડને બદલે મીઠાનો ડબ્બો ઉપાડીને પોતાના સાસુમાને પકડાવી દીધો અને બોલી કે મમ્મી, તમે જલ્દીથી બધું કામ પતાવી લ્યો. એટલું કહીને તે પોતાના ઘરનો દરવાજો ખોલવા માટે જતી રહી. પોતાની નજર કમજોર હોવાને કારણે અને ચશ્મા ન હોવાને કારણે રંભાબેનને પણ ત્યારે ખાંડ અને મીઠામાં ફરક સમજાતો તો નહીં અને એમને આ ચામાં મીઠું નાખી દીધું. ત્યારે પૂનમ પોતાની બહેનપણીઓને લઈને અંદર આવી અને પછી પૂનમ બધા માટે રસોડામાંથી જાત જાતના નાસ્તા લઈને આવી અને ત્યારે એવો દેખાવ કરી રહી હતી કે જાણે બધો જ નાસ્તો એને પોતે જ બનાવ્યો હોય. બધા લોકો ખૂબ જ મજાથી નાસ્તો કરવા લાગ્યા. પછી હસી મજાક કરતા અને વાતચીતોનો સિલસિલો ચાલુ થયો. થોડી જ વારમાં ચા પણ બની ગઈ એટલે રંભાબેન ગરમા ગરમ ચા લઈને આવ્યા અને મહેમાનોને પીરસવા લાગ્યા. ત્યારે પૂનમે બધી બહેનપણીઓનો સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ લઈ રહી હતી અને ખાતા ખાતા એમાંથી એક બહેનપણી બોલી કે અરે પૂનમ, આ નાસ્તો તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બનાવ્યો છે. ત્યારે બીજી બહેનપણી બોલી, હા યાર, કચોરીનો તો કોઈ જવાબ જ નથી. આટલી સ્વાદિષ્ટ કચોરી તો મેં આજ સુધી ક્યારેય ખાધી નથી. ત્યારે એક બહેનપણીએ કહ્યું, પરંતુ એ તો જણાવવામાં આ બધું બનાવવાનું તે ક્યાંથી શીખ્યું? ત્યારે રંભાબેન કંઈ કહે એ પહેલા જ પૂનમ બોલી, અરે યાર, ઇન્ટરનેટ પર જોઈને હું બધું શીખી ગઈ છું. તમે બધા બસ નાસ્તો એન્જોય કરો. અરે ફક્ત નાસ્તો શું કામે, તમારી બહેનપણીઓના હાથે બનેલી કડક મસાલેદાર ચાની પણ મજા લો અને કહો કે કેવી બની છે. પૂનમે કહ્યું એટલે એની બહેનપણીઓ ખૂબ જ ઉત્સાહ સાથે ચા પીવા લાગી. પરંતુ જેવું જેમણે ચા પીવાનું શરૂ કર્યું તો બધાયના મોઢાનો સ્વાદ બગડી ગયો. અમુક બહેનપણીઓ તો હોશ બેહોશમાં કોગળા કરવા લાગી, તો બાકીની બહેનપણીઓ કે જેમણે સુધી ચા પીધી નહોતી, શરૂઆત નહોતી કરી, એમણે ચા પાછી મૂકી દીધી. એમનું આવું વર્તન જોઈ પૂનમ હેરાન રહી ગઈ. તેણે તરત જ ચા ઉપાડી અને થોડી ચા ચાખી જોઈ તો એને જોરથી રાડ પાડી, મમ્મી, આ તમે શું કર્યું? શું તમને એટલી પણ નથી ખબર પડતી કે ચામાં મીઠું નહીં, ખાંડ નાખવાની હોય? કમસે કમ જોઈ તો લેવું હતું ને. તમને તો બિલકુલ અક્કલ છે કે નહીં? ત્યારે એ બધી બહેનપણીઓ કહેવા લાગી કે આ શું પૂનમ, તે તો કહ્યું હતું ને કે નાસ્તો અને ચા તે બનાવ્યા છે, તો પછી મીઠું પણ તે જ નાખ્યું હશે ને. ત્યારે રંભાબેન વિનમ્ર ભાવથી બોલ્યા કે ભૂલ તો મારાથી થઈ ગઈ છે કે ચા તો મેં જ બનાવી હતી અને મને સરખી રીતે દેખાડ્યું ન હોવાને કારણે મીઠું પણ મારાથી ભૂલથી પડી ગયું અને માફ કરી દેજે બેટા. ત્યારે પૂનમની એક બહેનપણી બોલી કે ખૂબ જ સારા સ્વભાવની હતી. તે ઊભી થઈને
રંભાબેનની પાસે આવી અને એમને ગળે લગાડીને બોલી કે ના આંટી, તમને અમારાથી મોટા છો એટલે પ્લીઝ અમારી માફી ના માંગો. નાની મોટી ભૂલ તો બધાયથી થઈ જાય છે. ત્યારબાદ એમણે પૂનમને કંઈ પણ કહેવું યોગ્ય ન લાગ્યું. જ્યારે એમની બધી સહેલીઓ પોતાના ઘરે જતી રહી ત્યારે પૂનમે તો જાણે ઘરમાં મહાભારત ઊભું કરી નાખ્યો અને રંભાબેનને કહ્યો કે મને એક વાત નથી સમજાતી કે તમે મને શાંતિથી જીવવા નથી દેવા માંગતા. આખરે તમે શું ઈચ્છો છો? મારી બહેનપણીઓ માટે મેં તમને થોડું પણ કામ કરવાનું કહ્યું તો તમે તો આખો મીઠાનો ડબ્બો જ ચામાં નાખી દીધો. જો તમારે ચા નહોતી બનાવવી તો મને કહી દેતું હતું ને, કે પરંતુ આવી રીતે મારી આબરૂના કાકરા કરવાની તમારે શું જરૂરત હતી? ત્યારે રંભાબેન બોલ્યા કે બેટા, તો પોતાની રીતે બધું બરાબર જ બનાવ્યું હતું અને જ્યારે ચા બનાવવા ગઈ તો મીઠાનો ડબ્બો તો પણ એ જ અમારા હાથમાં આપ્યો હતો. એમ કહી અને મારી બહેનપણીઓ આવી ગઈ છે, જલ્દીથી તમે ચા બનાવી દો. હવે તો મારાથી તે મીઠું ચામાં નખાઈ ગયું તો એમાં મારો વાંક શું હતો? હજી તો આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે મનીષ ઘરે આવી ગયો અને પૂનમને ગુસ્સામાં જોઈને અને તેના ગુસ્સાનું કારણ જાણવા માંગ્યું. તો પૂનમે રાડો પાડીને એને બધી વાતો જણાવી. એટલે મનીષ બોલ્યો કે પૂનમ, થોડું ધ્યાન તો તારે પણ દેવું જોતું હતું ને. હવે મારી મમ્મીની ઉંમર થઈ ગઈ તો કમસે કમ કાનમાં એમને થોડી મદદ કરવી જોતી હતી ને. અને મમ્મી, તમે તમારા ચશ્મા કેમ નથી પહેરતા? જ્યારે પણ તમે ચશ્મા નથી પહેરતા તો કંઈક ને કંઈક ગડબડ થઈ જાય છે. અને મને કહો કે તમે તમારા ચશ્મા ક્યાં રાખ્યા છે, હું હમણાં જ લઈ આવું. ત્યારે રંભાબેન બોલ્યા કે બેટા, એમાં વાત એમ છે કે મારા ચશ્મા થોડા દિવસ પહેલા તૂટી ગયા હતા, જેને કારણે હું સરખી રીતે જોઈ નથી શકતી અને મારાથી કંઈક ને કંઈક ભૂલ થઈ જાય છે. એટલે મનીષે કહ્યું કે મમ્મી, તમે પણ કમાલ કરો છો, તમારા ચશ્મા તૂટી ગયા હતા તો તમે મને કહ્યું કેમ નહીં? એટલે રંભાબેને કહ્યું કે બેટા, મેં પૂનમને તો કહ્યું હતું પણ એણે એમ કહીને વાત જવા દીધી કે આ વખતે ખર્ચા ઘણો બધો વધી ગયો છે એટલે રૂપિયા નથી, આવતા મહિને તે મારા ચશ્મા બનાવડાવી લઈ આવશે. આ સાંભળીને મનીષને પૂનમ તરફ આશ્ચર્યવાચક નજરે જોયું. એટલે પૂનમ પોતાનો બચાવ કરતા બોલી કે હા, તો શું થયું? આખરે હું તો માણસ જ છું ને. મારી ભૂલ થઈ ગઈ તમારા મમ્મીના ચશ્મા બનાવડાવવાનું. પછી મનીષે કહ્યું કે પૂનમ, જેમ તું માણસ થઈને ભૂલ કરી શકે છે તેવી જ રીતે મારી મમ્મી પણ માણસ છે. તેમને નાની એવી ભૂલ પણ તે એમના પર રાડો પાડવાનું શરૂ કરી દીધું કે જાણે એમણે કોઈ મોટો અપરાધ કરી નાખ્યો હોય. તારા રોજના આવા વ્યવહારથી તો હું સાવ કંટાળી ગયો છું. ત્યારે મનીષની આટલી વાત સાંભળી અને પૂનમનો ગુસ્સો 7મા આકાશે પહોંચી ગયો અને જોરથી રાડ પાડીને બોલી, તમને તો બસ તમારી વાંસ જ દેખાય છે. તમારી જિંદગીમાં મારા હોવાનું કે ન હોવાનું તમને કોઈ ફરક નથી પડતો? કે જો એવી જ વાત હોય તો ઠીક છે, હું અત્યારે જ મારા પિયરમાં જતી રહું છું. આજ પછી મારે તમારી સાથે કે તમારી આ ઘરની સાથે કોઈ લેવા દેવા નથી. એવું કહેતા ગુસ્સામાં પોતાના પગ પછાડતી પૂનમ પોતાના રૂમમાં જતી રહી અને બેગ કાઢીને પોતાના અને પોતાના દીકરાના કપડાં પેક કરવા લાગી. ત્યારે રંભાબેન એમની પાસે આવ્યા અને હાથ જોડીને એમને વિનંતી કરવા લાગ્યા કે બેટા, મારા કારણે તમે બંને પોતાની વ્યવસ્થિતિ શું કામે ખરાબ કરો છો? જો તમે આ ઘરમાં અમારી ઉપસ્થિતિ ગમતી નથી તો હું જ વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. ત્યારે મનીષ ત્યાં આવ્યો અને બોલ્યો કે ના મમ્મી, તમારે એની સામે હાથ જોડવાની કોઈ જરૂર નથી અને તમે આ ઘરમાંથી ક્યાંય નહીં જાઓ. જો પૂનમને તમારી સાથે રહેવું પસંદ નથી તો એ જઈ શકે છે.
પરંતુ હું તમારો સાથ ક્યારેય પણ નહીં મૂકું અને હવે આ રોજના ઝઘડાથી તો હું પણ કંટાળી ગયો છું. ત્યારે પૂનમે પોતાનો સામાન પેક કર્યો અને મનીષને કહ્યું કે જો તમારી ઈચ્છા હોય તો તમારી રોજ ફરીવાર વસી જાય તો પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકીને પછી મને તેડવા આવજો, ત્યારે હું પાછી આવી જઈશ, નહીંતર હું ક્યારેય પણ પાછી આવવાની નથી. એવું કહીને પૂનમ પોતાના પિયર જતી રહી. પરંતુ ત્યારે મનીષે એને રોકવાની કોશિશ પણ કરી નહીં, કેમ કે હવે આ સમસ્યાનું નિવારણ ઈચ્છતો હતો. આજે ઘરમાં જે પણ થયું એ બધું જોઈને રંભાબેન ખૂબ જ ચિંતામાં પડી ગયા. પછી એવો મનીષ પાસે આવીને બોલ્યા કે બેટા, કંઈ એવું પગલું ન ભરતો જેનાથી સમસ્યા વધી જાય અને મારા કારણે તારી ગૃહસ્થી ખરાબ થાય. એ હું બિલકુલ નથી ઈચ્છતી. એટલા માટે હું કાલે જ વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. પછી તું પૂનમને ઘરે પાછી લઈ આવજે. એટલે મનીષ બોલ્યો, ના મમ્મી, ગૃહસ્થી કોઈ એક માણસના ભરોસે ન ચાલે. એમાં બે લોકોનું બરાબર યોગદાન હોય છે. પરંતુ અહીં તમારી વહુ કોઈ પણ પ્રકારનું યોગદાન દેવા નથી માંગતી. હવે એની ભાષામાં સમજાવવી પડશે. એવું વિચારીને એણે ક્યાંક ફોન લગાડ્યો. બીજી બાજુ પૂનમ ઝઘડો કરીને પોતાના પિયર આવી ગઈ તો તેના માતા પિતા એની ચિંતા થવા લાગી, પરંતુ કોઈએ એને કંઈ પણ કહ્યું નહીં. 2 દિવસ એની ભાભીએ પણ એની ખૂબ જ સેવા ચાકરી કરી. પરંતુ ત્રીજા દિવસે જ્યારે પૂનમ પોતાના માતા પિતા સાથે બેઠી હતી ત્યારે એની ભાભીએ જમવાનું તૈયાર કર્યું અને જમવાની થાળી જોતા જ પૂનમના પપ્પાની ભાભીને કહેવા લાગ્યા કે બેટા, શાકમાં તેલ ખૂબ જ વધારે છે. તને તો ખબર છે કે મને બ્લડ પ્રેશરની તકલીફ રહે છે, એટલે તેલ થોડું ઓછું નાખજે. ગુસ્સાથી બોલી કે પપ્પા, આ તો તમારું રોજનું કામ છે. ક્યારેક તમને શાકમાં તેલ વધારે લાગે તો ક્યારેક ચામાં ખાંડ અને કાંઈ નહીં તો સુકાયેલી રોટલીના રૂદડા રોવા લાગો છો. હું તો કંટાળી ગઈ છું આ રોજની ટકટકાટથી. આખો દિવસ હું કામમાં લાગેલી રહું છું અને ઉપરથી તમારા લોકોની આ ટકટક. અને પછી પૂનમ તરત જોઈને એની ભાભી બોલી અને હાલતને ચાલતા ઘરમાં કોઈને કોઈ મહેમાન આવી જાય અને એમની સેવા ચાકરીની જવાબદારી પણ મારા માથે નાખી દેવામાં આવે છે. ના તો અહીં મને કોઈ પ્રાઇવસી મળે છે અને ના તો હું પોતાની રીતે જીવી શકું છું. હવે મારાથી નથી થતી તમારા બધાયની સેવા અને ચાકરી. મારી પોતાની પણ જિંદગી છે, તેને હું આરામથી જીવવા માંગુ છું. હું તો થાકી ગઈ છું આખો દિવસ તમારા બધાયની નોકરી કરતા હવે મારે તમારા લોકોથી અલગ રહેવું છે. ત્યારે પૂનમ પોતાના ભાભીની આવી વાતો સાંભળી અને હેરાન રહી ગઈ. પછી એ બોલી કે ભાભી, નાની એવી વાતમાં તમે આટલો બધો ગુસ્સો કેમ કરી રહ્યા છો? ત્યારે એની ભાભી બોલી કે પૂનમબેન, તમારે વચમાં બોલવાની કોઈ જરૂરત નથી. આ અમારા ઘરનો મામલો છે. તમે તમારા ઘરમાં જુઓ. તમે આ ઘરના મહેમાન છો તો મહેમાન બનીને જ રહો. એટલે જ્યારે પૂનમ ગુસ્સામાં બોલી, ભાભી, તમારી હિંમત કેમ થઈ મને મહેમાન બોલવાની? આ ઘરની દીકરી છો અને મારો પણ આ ઘર પર પૂરો હક છે. ત્યારે એની ભાભી કહેતા અવાજમાં બોલી કે બિલકુલ નહીં પૂનમ બેન, આ તમારું ઘર બિલકુલ નથી. તમારું ઘર તો એ જ છે જે તમે મૂકીને અહીંયા આવીને બેસી ગયા છો. પોતાની ભાભીને આવી રીતે બોલતા જોઈને પૂનમ તો જોતી જ રહી ગઈ. એને પોતાની ભાભીનો આ વ્યવહાર ખૂબ જ ખરાબ લાગ્યો અને એને થોડો સમય રાખી અને બોલી કે ભાભી, પરંતુ પપ્પાએ એવું પણ તમને શું કહી દીધું હતું કે તમે આટલા બધા ગુસ્સે થઈ ગયા અને હવે અલગ રહેવાની વાત કેમ કરી રહ્યા છો? મને તો હેરાન થઈ રહી છે. તમે તો પહેલા આવા જરાય નહોતા. તમે તો હંમેશા આમ હસતા મોઢે આખા ઘરનું કામ કરતા હતા. મારા મમ્મી પપ્પા બંનેને ખૂબ જ માન સન્માન આપતા હતા. પરંતુ હવે તમને એવું શું થઈ ગયું
કે તમે પિતા સમાન એવા પોતાના સસરાની સાથે આટલું ખરાબ વર્તન કરી રહ્યા છો? એટલે પૂનમની ભાભી બોલી કે કેમ, એમાં હેરાન થવા વાળી શું વાત છે? આજકાલ તો કોઈ છોકરી પોતાના સાસુ સસરા સાથે રહેવા જ નથી માંગતી. બધી છોકરીઓ પોતાના સાસુ સસરાની જવાબદારીઓથી મુક્તિ મેળવવા માંગે છે, પોતાનો અલગ પરિવાર વસાવવા માંગે છે. એમને પોતાનો પતિ તો ગમતો જ નથી, ગમે છે, પરંતુ એના માતા પિતા કે જેને જન્મ આપ્યો છે એની સેવા કરવા નથી માંગતી. વધારે દૂર શું કામે જોવું? તમે પોતાની જાતને જોઈ લો. તમારા સાસુ આખો દિવસ તમને ઘરના કામોમાં મદદ કરે, પરંતુ છતાં પણ તમારા સાસુ ઉપસ્થિતિ તમને પોતાના ઘરમાં એટલી ખટકે છે કે પોતાના સાસુને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જીદ લઈને પોતાના પિયર આવીને બેસી ગયા. જ્યારે તમે આ બધી વાતો મને કહી શકો. પોતાની ભાભીની આ વાતો સાંભળી અને પૂનમની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા અને તે પોતાની મમ્મી તરફ જોવા લાગી. ત્યારે એની મમ્મીએ એને એક જોરદાર તમાચો એને ગાલ પર મારી દીધો. ત્યારે પોતાની મમ્મીનું આવું વર્તન જોઈ પૂનમ હેરાન રહી ગઈ અને બોલી કે મમ્મી, તમારા બંને સાથે ભાભી આટલું ખરાબ વર્તન કરી રહ્યા છે અને તમે મને મારી રહ્યા છો. ત્યારે એના મમ્મી ગુસ્સામાં બોલ્યા કે શરમ વગરની, જ્યારે તું પોતાના સાસુમાં ઉપર ચડો પાડે છે, તેમની આટલી ખરી ખોટી સંભળાવે છે, અહીં સુધી કે તેમનાથી અલગ રહેવાની જીદમાં, એટલે એમને વૃદ્ધાશ્રમમાં મોકલવા પર અડી રહી છો, ત્યારે તારા બધા વિચાર ક્યાં ગયા હતા? જે માણસના રૂપિયાથી તું સુખ સુવિધાથી જીવે છે, એને જન્મ દેવા વાળી માને તું જેમ તેમ સંભળાવી દે છે અને એમનું અપમાન કરે છે. ત્યારે તને આ વાતનો કોઈ અહેસાસ નથી થતો કે સાસુ તો એક માં સમાન હોય છે. ત્યારે તું પોતાની જાતને બિલકુલ સાચી સમજે છે, પરંતુ જ્યારે તે જ વ્યવહાર તારી ભાભીએ અમારી સાથે કર્યો તો તને તારી ભાભી ખોટી લાગવા લાગી. પોતાના માતા પિતા સાથે આવો વ્યવહાર થતા જોઈને તને એટલું દુઃખ થયું હશે. એ આટલી વાત સાંભળતા જ પૂનમની નજર શરમથી નીચે નમી ગઈ. બેટા, હું તને કેટલી સમજાવતી હતી કે પોતાના સાસરિયાની વાતો પોતાના ઘર સુધી સીમિત રાખજે. પોતાના પિયરમાં કોઈ વાત જણાવવાની જરૂર નથી. અમારી શિખામણ તો આવી બિલકુલ નહોતી. મેં ક્યારેય પણ તને કોઈ ખોટી સલાહ આપી નથી, પરંતુ આજે તે જે વર્તન કર્યું છે એના કારણે અમારા ઉછેર ઉપર પણ સવાલ ઊભા થશે. તારા સાસરિયાવાળા તો એમ જ વિચારશે ને કે તારી માએ તને આ સારા સાસુને વૃદ્ધાશ્રમ મોકલવાની સલાહ આપી હશે. ખોટી વાત મેં શીખવાડી હશે. શું આજથી પહેલા તે ક્યારેય પોતાની ભાભીને અમારી સાથે આવી રીતે વાત કરતા જોઈ છે? અરે, એ તો બિચારી ક્યારેય ઊંચા અવાજમાં વાત પણ નથી કરતી, પરંતુ તેને જોઈ અને તારી ભાભી ઉપર પણ ખોટો પ્રભાવ પડી રહ્યો છે. પોતાની મમ્મીની વાતો સાંભળીને પૂનમને હવે અહેસાસ થઈ ગયો કે તેણે જે કંઈ પણ પોતાની સાસુ સાથે કરી રહી હતી એના કારણે જ એના માતા પિતાને પણ આજે આ બધું સહન કરવું પડી રહ્યું છે. આજે આખરે એક માણસ કે જે ભેગી કરે છે, એક દિવસ એ જેની સામે જરૂર આવે છે. આજ તો કુદરતનો અટલ નિયમ છે. આટલી ઘણી વાર સુધી તે વિચારમાં ડૂબેલી રહી. રાત પડી ગઈ, પરંતુ એને નીંદર નહોતી આવતી. બીજા દિવસે સવાર થતાં જ પૂનમે પોતાનો સામાન પેક કરી દીધો અને પોતાના સાસરે પાછી આવી ગઈ. જેવી જ પૂનમ પોતાના ઘરે પહોંચી તો રંભાબેન અને પોતાની સામે જોઈને હેરાન રહી ગયા. તેઓ કંઈ બોલે એ પહેલા જ પૂનમ એના પગમાં પડી ગઈ અને બોલી કે મમ્મી, મને માફ કરી દો. મારી આંખો ઉપર સ્વાર્થની પટ્ટી બંધાઈ ગઈ હતી, જેને કારણે હું તમારી સાથે આટલું ખરાબ વર્તન કરી બેઠી. પોતાની વહુને આવી રીતે માફી માંગતા જોઈ અને રંભાબેન એને ઊભી કરીને પોતાના ગળે લગાડી લીધી. પૂનમ બોલી કે તમને કેટલું બધું ન કહેવાનું કહી દીધું, છતાં તમે મને એક પળમાં માફ કરી દીધી. પછી
પોતાની સાસુમાના ગળે વળગીને પૂનમ ખૂબ જ રડી. ત્યારે રંભાબેને પોતાના સાડીના પાલવથી તેના આંસુ લૂછ્યા અને એને ચૂપ કરાવી. પરંતુ રંભાબેનને ત્યારે આ વાત સમજાતી ન હતી કે આખરે 2-3 દિવસમાં એવું શું થઈ ગયું કે પૂનમ ઊંધા પગે પાછી આવી ગઈ અને રડતા રડતા એમની પાસે માફી માંગવા લાગી. મનીષ જે ઓફિસ જવા માટે પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યો હતો એ પૂનમનો અવાજ સાંભળી બહાર આવ્યો. ત્યારે સાસુ વહુને આવી રીતે ગળે મળતા જોઈને તેના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. પછી તે તૈયાર થઈને ઘરની બહાર નીકળ્યો તો સૌથી પહેલા તેને પોતાના સાસુમાને ફોન કર્યો અને એમની મદદ માટે એમનો આભાર બોલ્યો. મમ્મી, ધન્ય છો તમે. જો બધા જ માતા પિતા પોતાના સંતાનોની ખોટી વાત પર એમનો સાથ ન આપે, એમને આવી રીતે સાચા રસ્તા પર લઈ આવે તો કોઈ ઘર કે પરિવાર ક્યારેય તૂટે નહીં. આટલું કહેતા તો મનીષની આંખોમાં આંસુ આવી ગયા. મિત્રો, હકીકતમાં થયું એમ હતું કે જે દિવસે પૂનમ મનીષ સાથે ઝઘડો કરીને પોતાના પિયરે ગઈ હતી એ જ દિવસે મનીષે પોતાના સાસુને ફોન કરીને એમની બધી જ હકીકત જણાવી અને આ બાબતમાં એમની પાસે મદદ માંગી. પૂનમના મમ્મી પોતાના જમાઈ અને વેવાણને ખૂબ જ સારી રીતે ઓળખતા હતા. એટલા માટે આજે જે કંઈ પણ પૂનમના પિયરમાં થયું એ બધું જ પૂનમના માતા પિતા અને એની ભાભીએ સમજી વિચારીને કરેલું એક નાટક હતું, જેથી એવું પૂનમને સાચા રસ્તા પર લઈ આવી શકે. આજે પૂનમ ખૂબ જ ખુશીથી પોતાના ઘરનું બધું જ કામ કરી રહી હતી અને રંભાબેન સાથે પણ સારી રીતે હસીને વાતો કરી રહી હતી. જ્યારે મનીષ ઘરે પાછો આવ્યો તો આજે રાડોની જગ્યાએ હસીનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. આ નજારો જોઈને મનીષ વિચારવા લાગ્યો કે પૂનમની મમ્મીની જેમ તો જો બધા માતા પિતા સમજદારીથી કામ લે તો ઘણા બધા જ બરબાદ થવાથી બચી જાય. તો મિત્રો, આજની આ કહાની કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી અને તમારા વધુમાં વધુ શેર કરજો. અને આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. કહાનીને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.